વિદ્યાર્થી મિત્રો, આપ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય એસએસ એટલે કે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રથમ સત્રની અંદર જે આપણું ચેપ્ટર નંબર 13 જે છે ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1 એનું આજે આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી મિત્રો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે. તો ચલો મિત્રો, વધુ આગળ વધીએ અને ધોરણ 9ના તમામ વિડીયોઝ તમને અમારી ચેનલ ઉપર જોવા મળ્યા રહેવાના છે. પહેલો છે નીચેના પ્રશ્ન ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલો કે ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે સાથી. તેનો જવાબ છે કે ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ વિશેષ છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રોનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા વગેરે દેશો સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક સંબંધો છે. દક્ષિણ આફ્રિકાથી આવતો જળમાર્ગ તથા સુએઝ ભારત પાસેથી પસાર થાય છે. એ દ્રષ્ટિએ ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે. તમને પણ પરીક્ષાની અંદર આવી રીતે મિત્રો એરો પાડીને ટોપિક વાઇઝ પ્રશ્ન જવાબો લખવાના છે. બીજો છે ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ સાથી ધરાવે છે. એનો જવાબ કે ભારતનો ઉત્તરનો ભાગ ઊંચી વિશાળ પર્વત શ્રેણી આવેલી છે. તેમાં હિમાલય જેવા ઊંચા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, ઊંડી ખીણો, ઘાટ વગેરે આવેલા છે. તેમજ ઉત્તરનો મેદાની પ્રદેશ વિશાળ છે, જેમાં ગંગા, સિંધુ, બ્રહ્મપુત્રા જેવી મોટી નદીઓના કાંપની માટીનું બનેલું છે. દક્ષિણમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આવેલો છે. દક્ષિણમાં પ્રાચીન મંદિરો, કુદરતી નજારો પણ જોવા મળે છે. ત્યારબાદ પૂર્વ પશ્ચિમ કિનારે તટીય મેદાન છે. આમ ભારતમાં વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવતો દેશ છે. આગળ જઈએ હવે ત્રીજો પ્રશ્ન કે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે? તો ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે કે કારણ કે વિશ્વના ઘણા બધા દેશોનો વેપાર સમુદ્ર કિનારાના લાભને કારણે સરળ બન્યો છે. ભારત લગભગ 7,500 કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો ધરાવે છે અને મોકાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે. આ ઉપરાંત લાંબા સમુદ્ર માર્ગો સુએઝની નહેરમાં થઈને યુરોપ, ઉત્તર આફ્રિકા, ઉત્તર અમેરિકા થઈને ઇન્ડોનેશિયાની મલાક્કાની સામુદ્ર ધુનીમાં થઈ પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા સુધી પહોંચી શકાય છે. આમ સમુદ્ર માર્ગ બહોળો હોવાને લીધે આંતરરાષ્ટ્રીય માર્ગ સરળ બન્યો છે. આગળ વધીશું હવે આપણે. ચોથો પ્રશ્ન છે કે ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે. આ વિધાન આપણે સમજાવવાનું છે. તો ભારત એ સહિષ્ણુતા ધરાવતો દેશ છે. તેમાં બધા ધર્મો, જાતિઓ અને પ્રજાતિઓ પ્રત્યે સમભાવ એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. આથી ભારતે તમામ દેશો જોડે મૈત્રીના દ્વારા ખુલ્લા રાખીને સૌને આવકાર્યા છે. મૈત્રીના દ્વાર ખુલ્લા રાખીને સૌને આવકાર્યા છે. આ ઉપરાંત ભારતમાં હિન્દુ, શીખ, જૈન, પારસી, મુસ્લિમ, બૌદ્ધ ધર્મના આમ વિવિધ ધર્મના લોકો રહે છે અને ભિન્ન ભિન્ન ધર્મના સાંસ્કૃતિક તત્વોનું સંયોજન જોવા મળે છે. આથી ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે. આગળ જઈએ હવે પાંચમો કે મૃદાવરણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ છે એ આપણે જણાવવાનું છે. તો કુલ મૃદાવરણીય પ્લેટો કેટલી છે? 7 પ્લેટો છે. અને કઈ કઈ પ્લેટ છે? પહેલી પેસિફિક પ્લેટ, બીજી ઉત્તર અમેરિકન પ્લેટ, ત્રીજી દક્ષિણ અમેરિકન પ્લેટ, ચોથી યુરોપિયન પ્લેટ, પાંચમી આફ્રિકન પ્લેટ, છઠ્ઠી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, સાતમો એન્ટાર્કટિકા પ્લેટ. આગળ જઈએ હવે આપણે. નેક્સ્ટ છે બીજો કે નીચેના શબ્દોની સંકલ્પના આપણે સમજાવવાની છે. એમાં પહેલો છે કે પ્રમાણ સમય. તો સમગ્ર દેશના તેના મધ્ય ભાગમાં કે મહત્ત્વના સ્થળનો સ્થાનિક સમય તે દેશના પ્રમાણ સમય માનવામાં આવે છે. આ સમય દેશના બધા સ્થળોને લાગુ પડે છે. ભારતમાં એક જ પ્રમાણ સમય, જ્યારે યુએસએમાં 6 અને રશિયામાં 11 પ્રમાણ સમય આપવામાં આવ્યા છે. બીજો છે અપસારી પ્લેટ એટલે શું? તો પૃથ્વીની સંરચનામાં કેટલીક પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે, જેને અપસારી પ્લેટ કહેવામાં આવે છે. અપસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ થાય છે. ત્રીજો છે કર્કવૃત્ત. તો વિષુવવૃત્તથી 23 ડિગ્રી 30 આરાના અંતરે ઉત્તરમાં આવેલ અક્ષાંશ વૃત્તને કર્કવૃત્ત કહે છે. આગળ જઈએ ચોથો કે ગોળાર્ધ એટલે શું? તો સમગ્ર પૃથ્વીનું વિષુવવૃત્ત 2 સરખા ભાગ પાડે છે.
તે ભાગ પૃથ્વીનો ગોળાર્ધ કહે છે. વિષુવવૃત્તથી ઉત્તરે આવેલો ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણે આવેલો દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે. 5મો છે દ્વીપકલ્પ. તો જેની 3 બાજુએ સમુદ્ર કે પાણીનો વિશાળ જથ્થો હોય તેને દ્વીપકલ્પ કહેવામાં આવે છે. દાખલા તરીકે સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ ને મલાયાનો વગેરે. 6 છે અભિસરણ. તો કેટલીક જગ્યાએ મુદાવરણીય પ્લેટો એકબીજાથી નજીક આવી રહી છે. આ પ્લેટોને અભિસારી પ્લેટો કહેવામાં આવે છે. આગળ છે નીચેના પ્રશ્નના જવાબ લખો. પહેલો છે કે ભારતના સ્થાન અને વિસ્તાર વિશેની માહિતી આપો. તો એ પ્રશ્ન જોઈ શકો છો. અહીંયા મિત્રો તમને સંપૂર્ણ પ્રશ્ન જવાબ લખીને આપેલો જ છે. જે તમારી વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો આન્સર એકવાર શાંતિથી વાંચવાનો છે, પછી જ પોતાના નોટબુકની અંદર લખવાનો છે. વિસ્તાર છે. વિસ્તાર વિશે માહિતી આપેલી છે કે આપણા ભારત દેશનો વિસ્તાર કેટલો છે. નેક્સ્ટ પણ તમને પ્રશ્નનો જવાબ કન્ટિન્યુ છે. બીજો છે કે સુએજ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે એ આપણે જણાવવાનું છે. તો ઈસવીસન 1869માં રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએજ નહેરે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7,000 કિલોમીટર જેટલું ઓછું થયું છે. તેથી જળમાર્ગો યુરોપ, USA અને કેનેડા સાથે વેપાર કરવામાં સમયની ઘણી બચત થઈ છે. આ સુએજ નહેરને લીધે આ દેશો વચ્ચે વ્યાપારમાં ખૂબ લાભ પ્રાપ્ત થયો છે. ત્રીજો, પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો. તેમાં જોઈ શકો છો કે પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્ટોનોસ્ફિયરના અર્થ વિસ્તાર ખડકોની ઉપર તરી રહ્યો છે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. આમ મુખ્ય 7 મુદાવરણીય પ્લેટોની રચના થાય છે. કેટલીક જગ્યાએ પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે, તેની અપસારી પ્લેટ કહેવામાં આવે છે. અને કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે, તેને અભિસારી પ્લેટ કહેવામાં આવે છે. જોઈ શકો છો એનો પણ મિત્રો તમને વિગતે અહીંયા જવાબ લખીને આપેલો જ છે. સંપૂર્ણ તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનો છે. ચોથો છે નીચેના પ્રશ્નો સાચો વિકલ્પ પસંદ કરીને આપણે એનો ઉત્તર જણાવવાનો છે. પહેલો કે ભારતની પ્રમાણ સમયની રેખા કયા રાજ્યમાંથી પસાર થાય છે? તો આવશે ઓપ્શન નંબર ડી, તમિલનાડુ. આમ તો ઘણા બધા રાજ્યમાંથી પસાર થાય છે, પરંતુ અહીંયા જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી તમિલનાડુ રાજ્યમાંથી પસાર થાય છે. બીજો છે કે ભારતની ઉત્તરે ચીન છે, તો ભારતની વાયવ્ય શું છે? તો ઓપ્શન નંબર બી જે છે એ દેશ આપણો સાચો જવાબ રહેશે. આગળ જઈએ હવે. ત્રીજો કે નીચે આપેલા રાજ્યોને દક્ષિણથી ઉત્તરની દિશામાં ગોઠવો. દક્ષિણ એટલે કે ભારતને નીચેલા છેડાથી આપણે ઉપરલા છેડા તરફ જવાનું છે. તો આવશે કેરળ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી અને ઉત્તરાખંડ. આગળ જઈએ હવે. ચોથો કે નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે? ભારત કરતાં મોટો દેશ કયો છે? તો આવશે ઓપ્શન નંબર એ, કેનેડા. નેક્સ્ટ આગળ વધીશું હવે. 5મો કે ભારતના પડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે? તો પહેલાં યોગ્ય કઈ છે એ જોઈએ. તો અફઘાનિસ્તાન તો ઉત્તર પશ્ચિમમાં છે, નેપાળ તો ઉત્તર પૂર્વમાં છે, ચીન તો ઉત્તરમાં છે, બાંગ્લાદેશ પશ્ચિમમાં છે. બાંગ્લાદેશ પશ્ચિમમાં નથી, પરંતુ કઈ દિશામાં છે એનો જવાબ તમારે સાચો કોમેન્ટમાં જણાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 13 જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.